जियोग्राफी ने जीसी रेडी है। चौथी मिनिट चालू करिए આપણે ભૂકંપ અને જ્વાળામુખી બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। ભૂકંપનો ભાગ ઘન સ્વરૂપે બહારની બાજુએ ઠરી ગયેલ દેખાય છે, પરંતુ ત્યાં પેટાળમાં તો હજી અતિશય ગરમી છે। ભૂકંપ ઠરેલું દેખાય છે પણ હજુ અંદર અતિશય ગરમી છે। અંદર બધી પ્રક્રિયાઓ પ્રસ્ફોટન એ બધું ચાલુ છે અંદર પૃથ્વીના પેટાળના અંદર। પેટાળના ભાગ ઉપર તેની ઉપરના ખડક સ્તરોનું પ્રચંડ દબાણ છે। પેટાળમાં ઉપરના ખડકોનું પ્રચંડ દબાણ છે। આપણે જેમ જેમ નીચે જઈએ તેમ દબાણ વધતું જાય છે। આગળ જોઈ લીધું આપણે તો પેટાળના ભાગો પર અત્યંત દબાણ છે। આ પેટાળની આંતરિક ગરમી અને દબાણના ફેરફારોને કારણે ખડક દ્રવ્યના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે, બરાબર। તો આ દબાણના કારણે પ્રસરણ અને સંકોચનની પ્રક્રિયા થાય છે ખડક દ્રવ્યના સ્વરૂપમાં। તેના ભૂકવચમાં હલનચલન અનુભવાય છે। આ પ્રક્રિયાને ભૂસંચલન કહે છે, બરાબર। તો આ ડેફિનેશન હતી ભૂસંચલનની। ઉપરના ભાગનો પોપડો હોય એનું દબાણ સેન્ટરમાં થાય એટલે ત્યાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય ખડક જે દ્રવ્ય હોય એના અંદર। ભૂસંચલન મંદ અને ઝડપી પણ હોય છે। અમુક ભૂસંચલન હોય વર્ષો સુધી એકદમ એકદમ માઇનોર ફરક આવતા હોય, જ્યારે અમુક એકદમ ઝડપી હોય છે ભૂસંચલન। પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણમાં ઝડપી ફેરફારો જે ભૂસંચલન અનુભવાય છે તેને ઝડપી ભૂસંચલન કહેવાય છે। જ્યારે જ્વાળામુખી અને ભૂકંપની પ્રક્રિયાઓ એ ઝડપી ભૂસંચલન છે। જ્વાળામુખી અને ભૂસંચલન એ કઈ પ્રક્રિયાઓ છે? તો ઝડપી ભૂસંચલનની પ્રક્રિયાઓ છે। જો ભૂકંપ થાય એટલે એકદમ હળબળી જાય છે બધું, જ્યારે અમુક જ્વાળામુખી સુષુપ્ત હોય છે, એકદમ ધીમે 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 બહાર આવતા રહેતા હોય છે, ધીમું ભૂસંચલન હોય છે। એમ તો એ ઝડપી જ કહેવાય, પણ અમુક સુષુપ્ત જ્વાળામુખી હોય છે તે વર્ષો સુધી બહાર નથી આવતા, એ ધીમું ભૂસંચલન કહી શકીએ આપણે। જે પૃથ્વીની નબળી ભૂ રચનાવાળા પ્રદેશોમાં અનેક પરિવર્તન લાવે છે। ભૂસંચલનની પ્રક્રિયાને કારણે પૃથ્વીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે, ત્યારે તે આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવાય છે, બરાબર। આકસ્મિક ધ્રુજી ઉઠતા હોય। ભૂકંપના એકાએક આકસ્મિક અને ત્વરિત હોય છે ભૂકંપ। 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ ભુજમાં અનુભવાયેલો ભૂકંપ થોડીક મિનિટોમાં ભયંકર તારાજી સર્જી હતી, બરાબર। 2001નો ભૂકંપ ભૂલી ના શકીએ આપણે। ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના છે। પૃથ્વીના પેટાળમાં ખડકોના વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે। તો ભૂકંપની ડેફિનેશન યાદ રાખવાની આર્થર હોમ્સે આપેલી છે। પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહેવાય છે, આર્થર હોમ્સ। જેવી રીતે તળાવના શાંત પાણીમાં પથ્થર નાખવાથી વૃત્તાકાર તરંગો કેન્દ્રની બહાર ચારે તરફ ફેલાય છે, તેવી જ રીતે ભૂકંપીય તરંગો પણ વિક્ષોભ કેન્દ્રની ચારે બાજુએ ફેલાય છે। એક સેન્ટર હોય એ ત્યાં સેન્ટર એપી સેન્ટર કહેવાય છે। ત્યાંથી ભૂકંપનું કેન્દ્ર જે એ કહેવાય છે, ત્યાંથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય ત્યાંથી આ તળાવમાં પથ્થર નાખીએ એવી રીતે રાઉન્ડ 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 મોજા એના ઉત્પન્ન થાય છે। જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે, ફોકસ કહેવાય। જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપર સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌપ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે। સૌ પ્રથમ પહોંચી જાય ત્યાં એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે, કેમ કે ત્યાં સપાટી પર બહાર આવે છે। ભૂકંપ સૌથી વિનાશક અસર આ કેન્દ્રની આસપાસ છે। જ્યાં ભૂકંપ નિર્ગમન કેન્દ્ર હોય ત્યાં સૌથી મેક્સિમમ ડેમેજ થાય, પછી એના દૂર દૂર જતા ત્યાં ધીમે ધીમે તેનું અસર ઘટતી જાય છે, એવું કહેવામાં આવે છે। ભૂકેન્દ્ર જ્યાંથી ઉદ્ભવ થાય ત્યાં અને જ્યાંથી સપાટીના બહાર નીકળે એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય, સમજી શકાય તેવી વસ્તુ છે। ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટીથી આશરે 700 કિલોમીટર વચ્ચેના સ્તરમાં હોય છે। ભૂકંપ કેન્દ્ર કેટલી ઊંડાઈ સુધી હોઈ શકે છે? 0 થી 700 કિલોમીટર વચ્ચેના સ્તરમાં હોઈ શકે છે, કોઈ બી જગ્યાએ હોય। 700થી નીચેની ઊંડાઈથી ભૂકંપ કેન્દ્ર જોવા મળતા નથી। તેના ભૂકંપ કંપન મોજા શરૂ થઈને થોડી સેકન્ડમાં પૃથ્વીની સપાટી પર પહોંચે છે। જો આ કેન્દ્ર આશરે 60 કિલોમીટર ઊંડાઈ હોય તો છીછરા ભૂકંપ કહેવાય। આશરે 60 થી 250 કિલોમીટર ઊંડાઈ હોય તો મધ્યમ ભૂકંપ કહેવાય છે, જ્યારે 250 થી 700 કિલોમીટર ઊંડાઈ હોય તો ગહન ભૂકંપ કહેવાય છે। તો આ મધ્યમ, છીછરા ભૂકંપ, મધ્યમ ભૂકંપ અને ગહન ભૂકંપની ડેફિનેશન છે। 60 કિલોમીટર ઊંડાઈ હોય તો છીછરા ભૂકંપ કહેવાય છે। 60 થી 250 કિલોમીટર ઊંચાઈ સુધી હોય ઊંડાઈ સુધી હોય તો મધ્યમ ભૂકંપ કહેવાય છે, જ્યારે 250 થી 700 કિલોમીટર ઊંડાઈ સુધી હોય તો તેને ગહન ભૂકંપ કહેવાય છે। હવે આ એક યંત્ર છે ભૂકંપ આલેખક। ભૂકંપ આલેખક અને ભૂકંપના મોજા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ। ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન સિસ્મોલોજી કહેવાય છે। આ ઘણી વખત ક્લાસ 3માં પૂછાય છે આ ક્વેશ્ચન, અને જીપીએસસીમાં ઇવન પૂછાઈ જાય છે। લાઈન નાખેલી હોય, ભૂકંપ વિશે ક્વેશ્ચન પૂછવો હોય તો એકાદ લાઈન નાખી દીધી હોય, ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને સિસ્મોલોજી ભૂકંપ વિજ્ઞાન કહેવાય છે। ગ્રીક ભાષામાં સિસ્મોસ
શબ્દ પરથી આ શબ્દ બન્યો. ગ્રીક ભાષાનો સિસ્મોસ શબ્દ જેનો અર્થ ભૂકંપ થાય છે. તો ગ્રીક ભાષાનો વર્ડ છે સિસ્મોસ, એના ઉપરથી આ વર્ડ બન્યો છે જેનો અર્થ ભૂકંપ થતો જોઈ શકે છે. આ ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્રની માહિતી મળે છે. ભૂકંપ આનાથી આ યંત્ર જે બાજુમાં છે એ. આ ઉપકરણનો મુખ્ય ભાગ એક લટકતું લુલક છે. તેનો ઉપરનો છેડો એક સ્તંભ સાથે બાંધેલો છે. બરાબર, નીચે એક લુલક હોય અને તેનો ઉપરનો છેડો એક સ્તંભ સાથે બાંધેલો હોય. બીજો છેડો હલનચલન માટે છૂટો રહે છે. બીજો છેડો હલનચલન માટે છૂટો રહે છે. તેની સાથે એક પેન જોડેલી હોય છે. એક પેન જોડેલી હોય છે એની સાથે. બીજો છેડો નળાકાર કે તેની આસપાસ કાગળ અથવા ગ્રાફ વીંટળાયેલો હોય છે જે તેની સાથે સ્પર્શ કરતો હોય છે. તેનો સંબંધ એક ઘડિયાળ સાથે પણ જોડાયેલ છે. ભૂકંપ સમયે કંપનવેગ પ્રમાણે નળાકાર પર વીંટળાયેલા કાગળ પર નાના મોટા કદમાં રેખાઓ અંકિત થાય છે. બરાબર, જેમ આપણે પહેલાં કોઈ બી રેડિયો કે એવી રીતે બતાવતો હોય એવી રીતે આ કામ કરશે. આમ મેક્સિમમ ઊંચાઈ, જેમાં શેર બજારમાં માર્કેટમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો કરતા હોય ઉતાર ચઢાવ જે રીતે બતાવે છે એ રીતે નીચે પેન્સિલ જોડેલું હોય, એક સ્તંભ હોય અને એના ફ્રી હેન્ડમાં એક બાજુ ગરગડી હોય છે. ફ્રી હેન્ડમાં એવી રીતે લગાવેલું હોય. તો ભૂકંપ જેવો આવો કંપન થાય એવી રીતે જો મેક્સિમમ કંપન થાય તો મેક્સિમમ એવી રીતે ઉપર નીચે થયા કરતું હોય. છીછરું હોય તો એકદમ નીચે માઇનર હોય. એમ ઘડિયાળ સાથે જોડાણ હોવાના કારણે સમય પણ નોંધાય છે. ઘડિયાળ જોડેલું હોય છે એટલે સમય પણ નોંધાય છે. જુદા જુદા સ્થળોએ રાખેલા ભૂકંપ આલેખક ઉપર નોંધાયેલા ભૂકંપ આલેખોની સરખામણી કરતાં ભૂકંપ ઉદ્ભવ સ્થાન અને ભૂકંપ નિર્ગમ કેન્દ્રની જાણકારી મળે છે. બરાબર, તો ભૂકંપ નિર્ગમ ઉદ્ભવ સ્થાન અને ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જાણકારી આનાથી મળી શકે છે. ભારતમાં કઈ કઈ જગ્યાએ છે તો મુંબઈ છે, કોલકાતા છે, દિલ્હી છે, દહેરાદૂન છે, હૈદરાબાદ છે. અને ગુજરાતમાં યાદ રાખવાના પ્લેસ મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ 5 જગ્યાએ છે. જ્યારે ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને ગાંધીનગર વગેરેમાં ભૂકંપ આલેખક કેન્દ્રો આવેલા છે. રાજકોટ, વડોદરા, ગાંધીનગર. બરાબર, તો આપણે એને ભૂકંપ આલેખક વિશે ચર્ચા કરી. સિસ્મોલોજી કહેવાય છે એને. બરાબર, તો ભૂકંપ આલેખક પર 3 પ્રકારના મોજા નોંધ થાય છે. તો 3 પ્રકારના આવી રીતે જુઓ, આ અહીંયા બતાવેલું છે. આવી રીતે ગ્રાફ એમ કાઉન્ટ થાય જ્યાં ભૂકંપ આલેખકથી. તો પી મોજા, એસ મોજા અને એલ મોજા. તો પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા અને પૃષ્ઠીય મોજા એટલે એલ વેવ્સ. આ 3 પ્રકારના વેવ્સ આપણે અભ્યાસ કરવાનો છે. આ 3 પ્રકારના મોજા હોય છે. તો પ્રાથમિક મોજા જેને લંબાત્મક મોજા અથવા પી મોજા પણ કહેવાય છે. પી મોજા પણ કહેવાય છે, પ્રાથમિક મોજા પણ કહેવાય છે, લંબાત્મક મોજા પણ કહેવાય છે. આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. સૌથી મેક્સિમમ સ્પીડ પ્રાથમિક મોજાની હોય છે. તે ભૂકંપ નોંધની કેન્દ્ર પર સૌપ્રથમ પહોંચે છે. ભૂકંપ નોંધની કેન્દ્ર હોય ત્યાં સૌપ્રથમ, કેમ કે એનો વેગ સૌથી મેક્સિમમ હોય છે એટલે બાળ ફટાક લઈને નીકળી જતા હશે. આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમમાંથી પસાર થાય છે. આ વસ્તુ બી યાદ રાખવાની છે. પી મોજા છે પ્રવાહી અને ઘન બંને માધ્યમમાંથી પસાર થાય છે. પ્રવાહી માધ્યમમાં પ્રવાસતા તેમાં ગતિમાં ઘટાડો થાય છે. તો પ્રવાહી માધ્યમમાં ઘટાડો થાય તો આપણે એ વસ્તુ સમજી શકીએ છીએ કે ઘનમાં ધ્વનિનો વેગ સૌથી મેક્સિમમ હોય છે, જ્યારે પ્રવાહીમાં ઓછો હોય છે, વાયુમાં સૌથી ઓછો હોય છે. તો આ પ્રકારના મોજા પણ આપણે સમજી શકીએ છીએ કેમ કે અંદર પ્રવાહી છે, પૃથ્વીના પોપડામાં પ્રવાહી છે, ઘન છે. એ પી મોજા, એલ મોજા, એસ મોજા ઉપરથી માહિતી મેળવી શકીએ છીએ આપણે. તો અહીંયા શું કહે છે કે પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેમાં ગતિમાં ઘટાડો થાય છે. એમ ઘનમાંથી પ્રવાહીમાં પહોંચે એટલે ગતિમાં ઘટાડો થાય એટલે આપણે અનુમાન લગાવી શકીએ કે અહીંયા પ્રવાહી પદાર્થ હશે એમ. બરાબર, એવું હોય છે. કેન્દ્રીય ભાગમાંથી પ્રતિ સેકન્ડે 8 થી 14 કિલોમીટર વેગથી પસાર થાય છે. પદાર્થની ઘનતા બદલાતો આ મોજા વક્રીભવન પામે છે. પદાર્થની ઘનતા બદલાય એમ આ મોજા વક્રીભવન પામે છે. ઘનતા બદલાતા પૃથ્વીના ઊંડાઈ જોઈએ તેમ ઘનતા વધતી જાય છે. એ આપણે આગળ જોઈ લીધું છે દબાણ વધવાના કારણે. દ્વિતીયક મોજા છે એને ઉપમોજા અથવા એસ વેવ્સ, સેકન્ડરી વેવ્સ પણ કહેવાય છે. એસ વેવ્સ પ્રાથમિક મોજા કરતાં આ મોજાનો વેગ ઓછો છે. પ્રાથમિક મોજા કરતાં દ્વિતીયક મોજાનો વેગ ઓછો હોય છે. તેઓ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થાય છે. પ્રવાહી માધ્યમ આવે ને ત્યાં આ મોજા અટકી જાય. બરાબર, એટલે માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. આમાં અણુઓનું કંપન મોજાઓની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે. આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે કેમ કે ત્યાં પ્રવાહી આવી જાય એટલે સમુદ્રમાં બાળ નહીં આવી શકતા હોય, પ્રવાહી માધ્યમમાંથી પસાર નહીં શકતા હોય. તો તે પણ ભૂસપાટીથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરે છે. એસ વેવ છે જે માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય છે. પ્રાથમિક મોજા છે ઘન અને પ્રવાહી બંને માધ્યમમાંથી પસાર થાય છે. પી મોજાની વેવ સૌથી મેક્સિમમ સ્પીડ હોય છે. દ્વિતીયક મોજાની એના કરતાં ઓછી હોય છે. પૃષ્ઠીય મોજા છે એલ વેવ્સ. આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે.
પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. એલ વેવ્સ એટલે એલ વેવ્સ કીધા છે એને. એલ વેવ્સ પૃષ્ઠીય મોજા, બરાબર. આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે, પરિઘની લંબ દિશામાં, એટલે એને એલ વેવ્સ કીધા છે. શાંત સ્થળોમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા મોજા છે. શાંત પથ્થર રાઉન્ડ ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટર હોય છે, બરાબર. આ એટલે સૌથી ધીમા મોજા છે, સૌથી ધીમા છે, પણ આ મોજા સૌથી વધુ વિનાશકારી છે. ભૂકંપના કારણે જે તબાહી મચે છે તે આ મોજાના કારણે છે. આ મોજા સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ ઊંચા વિશાળકાય અને વિનાશક મોજા ઉછળે તેને સુનામી કહેવાય છે. સુનામી પૃષ્ઠીય મોજા એલ મોજાના લીધે ઉદ્ભવે છે. આ મોજા ભૂગર્ભ કોરમાંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવા ઉપયોગી થતા નથી, બરાબર. તો સપાટીથી ઉત્પન્ન થતા છે મે બી, કેમ કે વધુ તબાહી મચાવે છે. પી મોજા અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તર રચના વિશે માહિતી પૂરી પાડે છે. પી અને એસ માહિતી પૂરી પાડે, જ્યારે એલ વેવ એને કોઈ માહિતી પૂરી પાડતું નથી, પણ વધુ વિનાશક છે, તબાહી મચાવે છે. સુનામી એના લીધે જ ઉત્પન્ન થાય છે, એવી રીતે કહી શકીએ આપણે, બરાબર છે. પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા, પૃષ્ઠીય મોજા, એલ વેવ્સ, આ વિશે માહિતી પ્રાપ્ત કરી. ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. ભૂકંપના કારણો શું છે? હવે પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. ઉપરાંત પૃથ્વીના ભૂકવચ નીચે કાર્યરત અદ્રશ્યમાન ઘટનાઓના પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય છે તેને કારણે જ પણ ભૂકંપ ઉદ્ભવે છે. ભૂકંપના કારણો શું છે? તો 1. સ્તરભંગ પ્રક્રિયા, સ્તરભંગ પ્રક્રિયા. 2. જ્વાળામુખી પ્રસ્ફોટન. 3. ભૂસંતુલનની પરિસ્થિતિ. 4. પાણીની વરાળ. અને 5. માનવી બી ભૂકંપના કારણોમાં જવાબદાર છે. તો પહેલું જોઈએ, ભૂગર્ભમાં થતા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. આ બળોને કારણે પેટાળમાં ભૂદ્રવ્યોમાં સંકોચન અને પ્રસરણ અનુભવે છે. સ્તરભંગની ક્રિયાથી ભૂકંપ થાય છે. હિમાલય, આલ્પ્સ વગેરે નવી ગેડ પર્વત શ્રેણીઓ, કયા પર્વત શ્રેણી છે? ગેડ પર્વત શ્રેણી, તથા આફ્રિકાની ફાટખીમો થતા ભૂકંપો આવી સ્તરભંગની પ્રક્રિયા માટે જવાબદાર છે. તો એમાં ખલેલ પહોંચતી હોય સંકોચન પ્રસરણના લીધે. એટલે અત્યારે આપણે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ યુરેશિયા પ્લેટ, મતલબ અત્યારે જે હિમાલય જોડે જોડાયેલી છે ત્યાં હિમાલય ચીન બાજુ આપણે ધસી રહ્યા છીએ અત્યારે. એટલે હિમાલયની ઊંચાઈ દર 7.5 સેન્ટીમીટર કે એવી કંઈક વધે છે. કેટલા ટાઈમમાં વધે છે, એકાદ વર્ષમાં કંઈક ખબર નથી મને ખાસ, પણ ઊંચાઈ વધતી જાય છે એમ. અત્યારે યુવા અવસ્થામાં છે હિમાલય. આલ્પ્સ પર્વત શ્રેણી, આ બધી ગેડ પર્વત શ્રેણી છે, તે અત્યારે એ ગતિ કરી રહ્યા છે. સ્તરભંગની પ્રક્રિયાઓ. સ્તરભંગ કઈ રીતે થાય? તો બે પ્લેટો સમાંતર ખસતી હોય ત્યારે એના લીધે સ્તરભંગ થતું હોય છે. બીજું જોઈએ, પૃથ્વીની સપાટી પર થતા ભૂકંપો, મોટાભાગના ભૂકંપો જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય એટલે બધો લાવા બહાર ફેંકાય, એના લીધે આજુબાજુમાં ભૂકંપ અનુભવાતો હશે. વિસ્ફોટ થતાં ગરમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જ્વાળામુખીની આસપાસ લગભગ 150 થી 200 કિલોમીટર વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. કેટલા કિલોમીટર? 150 થી 200 કિલોમીટર. જ્યાં સેન્ટર હશે ત્યાં બહુ ફુવારા સાથે બહાર આવે જ્વાળામુખી એમ. ત્રીજા નંબરનું છે, જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ ખોરવાય છે ત્યારે સમતુલા પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેઘમાં સ્થળાંતર થાય છે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થાય છે. પામીરના ઉચ્ચ પ્રદેશ નજીક આવેલા હિન્દુકુશ હાળમાળાઓમાં આ કારણસર ભૂકંપ થાય છે. હિન્દુકુશ પર્વતમાં ગયા એટલે જમ્મુ કાશ્મીરના ઉપર અફઘાનિસ્તાન, એ એશિયાની કરોડરજ્જુ કહેવાય છે. હિન્દુકુશ પર્વતમાળા છે. ચીન, ઇન્ડિયા, અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાનના જે વચ્ચે હિન્દુકુશ પર્વતમાળા આવેલી છે, પામીર ઘાટ, ત્યાં તેની અસર બહુ દૂર સુધી થાય છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલા ભૂકંપની અસર ભારતના બિહાર સુધી અનુભવાઈ હતી. નેપાળમાં ભૂકંપ આવ્યો ત્યાં બિહાર સુધી અનુભવ થઈ ગયો હતો એમ, ભૂકંપ આવ્યો છે એવો. પૃથ્વીની સપાટી પરનું કેટલું પાણી સપાટી નીચે ઉતરે છે ત્યારે આંતરિક ગરમીના કારણે સંસર્ગમાં આવતા તે પાણીનું વરાળમૂળ ઉત્પન્ન થાય. વરાળમૂળ ઉત્પન્ન થાય એટલે વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે. વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે. એટલે નીચે જગ્યાનું ખલેલ પહોંચતી હશે, જગ્યા નહીં મળતી એટલે બહાર આવવા ટ્રાય કરતી હોય, એટલે એના લીધે દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય. નબળા ભૂપૃષ્ઠીય ભાગો હોય ત્યાં ભૂકંપ થઈ જાય. માનવીની પૃથ્વી પર સુરંગો અને ખાણો ખોદે છે. કોલસાને બધું આપણે ઉર્જા માટે બહાર કાઢીએ છીએ. ધીમે ધીમે બહુ ઊંડી ખાણો થાય એટલે સ્તરભંગની પ્રક્રિયા થાય. ત્યાં પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ બહાર કાઢે છે, બંધોનું નિર્માણ કરે છે, મોટી ગગનચુંબી ઇમારતો બનાવે છે, રેલવેના ટ્રેક, સડકો અને જમીનનું સમથળ બનાવે છે, ભૂગર્ભમાં અણુધડાકા પ્રયોગ કરે છે અને સ્થાનિક ક્ષેત્ર પર કૃત્રિમ ભૂકંપ થાય છે. આ બધા કૃત્રિમ ભૂકંપ કહેવાય, માનવ સર્જિત કહેવાય. પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલન, હિમપ્રાત, મોટા કદના ખડકો ધસી પડવાથી, અવકાશીય ઉલ્કાઓ પડવાથી પણ ભૂકંપ થાય છે. આ બધું અવકાશીય
ઉલ્કાપિંડ ને બધું પડે, હિમપ્રવાહ, ભૂસ્ખલનના લીધે પણ ભૂકંપ થાય છે. ભૂકંપની અસરો છે ફટાફટ જોઈ લઈએ છે. ભૂકંપની વિનાશક અને સર્જાત્મક અસરો થાય છે. ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે. સાથે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં અનેક મકાનો જમીનદોસ્ત થયા છે. 26 જાન્યુઆરી 2001માં ભારતના કચ્છ વિસ્તારમાં ભૂકંપ ક્ષેત્રમાં આવેલો પ્રલયકારી ભૂકંપ 7.9 રિક્ટર સ્કેલનો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. તુર્કીનું ટેઝિયર્સ નગર, જાપાનનું ટોક્યો શહેર, યુગોસ્લાવિયાનું સ્કોપ્જી શહેર, કેટલાક વિસ્તારના ભૂકંપોના કારણે તારાજ થઈ ગયા હતા. આ બધા પૂછાય નહીં, ખાલી વસ્તુ યાદ રાખો ને, અહીંયા ભૂકંપ આવેલા છે. ઘણા મકાનોમાં ધરતીમાં ગરકાવ થઈ ગયા હતા. સડકોનું ભંગાણ થયું, પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ આ બધી વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બની જાય. કેમ અમુક જગ્યાએ થાંભલા પડી ગયા, અમુક જગ્યાએ મકાન ધ્વસ્ત થઈ ગયા હોય. એવી રીતે ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ પણ બદલી નાખે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 1950માં અસમમાં આવેલા ભૂકંપને કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીઓ પોતાના વહન માર્ગ બદલી નાખ્યો હતો. અસમમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો. ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતની મળતી હતી, પણ હાલમાં પાકિસ્તાન થઈને વહે છે. આમ ભૂકંપને કારણે સડકો તૂટી પડે છે, રેલના પાટા વળી જાય છે, નદીઓ પર પુલ અને બંધ તૂટી જાય છે અને નદીઓ પોતાના વહન માર્ગ બદલી નાખે છે. સમુદ્રો, મહાસાગરો તળભાગે થતા ભૂકંપના કારણે સુનામી તરીકે ઓળખાતા ઊંચા પ્રચંડ મોજા ઉછાળે છે. ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયા સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને તે પછી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર તથા તમિલનાડુ કોરોમંડળ કિનારા પર સુનામીના મોજા ફરી વળ્યા હતા, જેને લીધે જાનમાલ ભારે નુકસાન થયું હતું. ભારતમાં દક્ષિણ સ્થળ તરીકે જાણીતા ઇન્દિરા પોઈન્ટનો મોટો ભાગ સમુદ્રના પાણીમાં ગરકાવ કરી ગયો હતો. ઇન્દિરા પોઈન્ટ આ પ્રકારના મોજા સમુદ્ર કિનારા, શહેરો અને બંદરો પર પણ નુકસાન કરે છે. બરાબર, આ ભૂકંપની અસરો છે. એ બધી નુકસાનકારક અસરો છે. સર્જાત્મક અસરો શું થાય છે? ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળે છે. આપણે વૈજ્ઞાનિકો સમજી શકે છે વસ્તુ શું છે, એમ પોઝિટિવ વસ્તુ. ભૂકંપના કારણે ખડક સ્તરો પર લાગતા ખેંચાણ અને દબાણ બળથી સ્તરભંગ અને ગેડીકરણ અનુભવાય છે. પરિણામે ફાટખીનો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડિત ચાટલીઓ વગેરે ભૂમિ આકાર રચાય છે. નવા જળ સ્ત્રોત પ્રાપ્ત થાય છે. આ બધું પોઝિટિવ છે. ભૂકંપ દરેક વસ્તુ જરૂરી છે. દરેક વસ્તુની બે વસ્તુ હોય, પોઝિટિવ, નેગેટિવ. એટલે આપણે કઈ વસ્તુ લેવાની છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ભૂકંપથી ખડકોમાં થતી ઉથલપાથલના કારણે અનેક ખનિજો પ્રાપ્ત થાય છે. કુદરતી વાયુ, ખનિજ તેલના ભંડારની જાણકારી મેળવવા માટે તે વિષયક સંશોધન કાર્યો મદદ કરે છે. મધદરિયે ક્યારેક નવા ટાપુઓ, નવા દ્વીપ સમૂહ રચાય છે. કોલકાતાની દક્ષિણે બંગાળની ખાડીમાં રચાયેલો ન્યૂ મોરે ટાપુ આનું ઉદાહરણ. ન્યૂ મોરે ટાપુ છે એ ભૂકંપના કારણે રચાયેલો છે. ન્યૂ મોરે ટાપુ. તો એની સર્જાત્મક અસરો હતી. ભૂકંપના પ્રકાર જોઈએ હવે. ઉત્પત્તિના કારણોને આધારે ભૂકંપના પ્રકાર પડે છે. ઉત્પત્તિના કારણોના આધારે, ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે અને સ્થાનના આધારે હવે 3 પ્રકારે પાડી શકે છે. પ્રકાર એમ સમજવા માટે. ઉત્પત્તિના કારણોના આધારે શું છે? કુદરતી ભૂકંપ અને કૃત્રિમ ભૂકંપ છે. કૃત્રિમ ભૂકંપમાં માનવ સર્જિત આવે, કુદરતીમાં જ્વાળામુખી ભૂકંપ, ભૂસંચલીય ભૂકંપ, સમસ્થિતિક ભૂકંપ અને મહાસાગર તળ ભૂકંપ. આવી રીતે કુદરતી ભૂકંપ આવે છે. ઊંડાઈના આધારે છીછરા ભૂકંપ, મધ્યવર્તી ભૂકંપ, ગહન ભૂકંપ આપણે જોઈ ગયા આગળ. જ્યારે સ્થાનના આધારે સ્થાનિક ભૂકંપ અને સમુદ્રી ભૂકંપ. સ્થાનિક ભૂકંપ, સમુદ્રી ભૂકંપ, સ્થાનના આધારેના 2 પ્રકાર પડે છે. તો ભૂકંપ માપવા માટે 2 માપક્રમ છે. એક તો રિએક્ટર માપક્રમ, જે ભૂકંપની તીવ્રતા માપે છે, અને મર્કાલી માપક્રમ, જે ભૂકંપની વ્યાપકતા માપે. કેટલા વિસ્તારમાં ફેલાયો છે એ જોવું હોય તો મર્કાલી માપક્રમ. જ્યારે રિક્ટર સ્કેલ છે, જે રિક્ટર માપક્રમ, એની તીવ્રતા માપે છે. કેટલી તીવ્રતા, 7.5 એ બધું છે રિક્ટર સ્કેલ ઉપર નોંધવામાં આવે. જ્યારે મર્કાલી એની વ્યાપકતા માપે છે, કેટલા વિસ્તારમાં અનુભવાયો છે. સંભવિત ભૂકંપ ક્ષેત્રો. આ સંભવિત ભૂકંપ ક્ષેત્રો યાદ રાખવાના. આપણા કચ્છ છે, ઝોન 5માં આવે છે. એ વસ્તુ યાદ રાખવાની. મોટાભાગના સંભવિત ભૂકંપ ક્ષેત્રો સમુદ્રના તળિયે અને ભૂમિખંડો ઉપર નબળી ભૂપૃષ્ઠરચના ધરાવતા હોય તે વિસ્તારમાં આવે છે. તે મુખ્યત્વે 2 પટ્ટા છે. આ પટ્ટા સરકાર ધ્યાન રાખતી હોય છે, અને આ પટ્ટા ઉપર મોટી મોટી બિલ્ડિંગો એવું બધું એ પ્રતિબંધિત હોય છે. તેને આપણે ના બનાવી શકીએ એ વિસ્તારમાં. તો પેસિફિક કિનારાનો પટ્ટો છે. આખો પેસિફિકનો જે સમુદ્ર છે એનો આખો કિનારાનો પટ્ટો એ આખો ભૂકંપ વિસ્તારનું પટ્ટો છે. આ ભૂભાગ વિશ્વના 68% ભૂકંપો આ વિસ્તારમાં થાય છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિકના કિનારે આવેલા રોકીઝ અને એન્ડીઝ પર્વત શ્રેણીઓ, એશિયાના ખંડમાં ચીન, જાપાન, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ આવેલી પર્વત શ્રેણીઓ, આ બધા પેસિફિકના કિનારાના પટ્ટામાં. તમે મેપ લઈને જોશો તો દેખાશે પેસિફિક સમુદ્ર છે એના કિનારાના પટ્ટાઓ પર આ બધા ભૂકંપ ક્ષેત્રો છે. 68% ભૂકંપો અહીંયા થાય છે. મધ્ય વિશ્વનો પટ્ટો, વિશ્વના 21% ભૂકંપો અહીંયા થાય છે. તો 2 પટ્ટા છે, પેસિફિક કિનારાનો પટ્ટો અને મધ્ય વિશ્વનો પટ્ટો. તો પશ્ચિમે એટલાન્ટિક કિનારાથી શરૂ થઈ પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ઘેડ પર્વતશ્રેણી ભૂકંપ સંભવિત ક્ષેત્રો છે. જેમ આપણા હિમાલય કદાચ મધ્ય વિશ્વના પટ્ટામાં આવે છે. આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણમાં આવેલા એટલાસ પર્વતો, એશિયામાં આવેલા હિમાલય પર્વતો છે વધુ ભૂકંપ થાય છે. બરાબર. તો ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આવેલા આલ્પ્સ, દક્ષિણે આવેલા એટલાસ અને હિમાલય પર્વત શ્રેણી. મેપ લઈને જોવાનું તમારે આ વસ્તુ.
ક્યાં ક્યાં છે, આલ્પસ પર્વતમાળા ક્યાં છે, એટલાસ મધ્ય વિશ્વનો પટ્ટો છે આખો, હિમાલય પર વધુ ભૂકંપ થાય છે. આ ઉપરાંત હિન્દ મહાસાગર અને એટલાન્ટિકમાં છૂટાછવાયા ટાપુ પર સંભવિત ભૂકંપ ક્ષેત્રો છે. બરાબર, તો અહીંયા વિસ્તાર આપેલા હોય, આપણે કોઈક વાર ક્વેશ્ચન પૂછાય કે અહીંયા ભૂકંપ માં કેટલી સંભાવના છે આ રીતે, તો તમે આ વાંચેલું હોય તો તમને યાદ આવે કે હિમાલય ક્ષેત્ર છે, ત્યાં ભૂકંપ વિસ્તારનો પટ્ટો છે, મધ્ય વિશ્વનો પટ્ટો, એટલાસ પર્વત શ્રેણી, આલ્પસ પર્વત શ્રેણી, જ્યારે પેસિફિક કિનારાનો પટ્ટો છે, જે આખા તમે મેપ લઈને જુઓ ને ધીમે ધીમે કેટલા વિસ્તાર આવે છે એમાં. જ્વાળામુખી પ્રસ્ફોટ અને પૃથ્વીની સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. તે પૃથ્વીના મર્યાદિત ક્ષેત્રો મર્યાદિત પ્રદેશોમાં ફેરફાર લાવવાનો પ્રાકૃતિક પરિબળ છે. તે મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો પેદા કરે છે. બરાબર, જ્વાળામુખી સપાટી ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ બુરસ, રાખ, વરાળ અને બીજા વાયુદ્રવ્યો ખૂબ વેગથી સાથે ઉપરની સપાટી પર ધસી આવે છે. ત્યારે આ સપાટીમાં નબળા સ્તરમાં ફાટ કે બાકરું પાડીને તે બહાર ફેંકાવા લાગે છે. આ જ્વાળામુખી કહેવાય છે. સંતુલા ખોરવાઈ જાય, બુરસ, રાખ, વરાળ, બીજા વાયુદ્રવ્યો વગેરે એકદમ ફૂલ સ્પીડે બહાર આવી જાય. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો, મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ વગેરે બહારની સપાટી આવે છે તેને જ્વાળામુખીની નળી કહેવાય છે. તો આ જ્વાળામુખીની નળી જ્યાંથી બહાર આવે તો નીચે વિઝ્યુલાઇઝ કરવાનું, નીચેથી એક પ્લાસ્ટિકની નળી નાખી હોય એવી રીતે વિઝ્યુલાઇઝ કરો. આગળ જેમ જેમ આવશે એમ આપણે ગોઠવતા જશું. તો જ્વાળામુખી નળી કહેવાય એને. જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ઘરણી આકારનું બાકુરું કે જે જ્વાળામુખી નળી દ્વારા પેટાળમાં રહેલા દ્રવ્યો બહારની સપાટી ફેલાવે, જ્વાળામુખી મુખ કહેવાય છે. તો નળી છે તો એમાંથી પાણી ઉડે તો કેવું બહાર આમ ફેલાય, તો એને જ્વાળામુખ કહેવાય છે. નીચેથી પાણી બહાર ફેલાય એવી રીતે રાઉન્ડ. જ્વાળામુખીની આ પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે બહુ પહોળો બની જાય છે ત્યારે જ્વાળાકુંડ કહેવાય છે. વધુ પહોળો બની જાય ત્યારે જ્વાળાકુંડ કહેવાય. ત્યાં પહોળું થતું જાય પછી એના વચ્ચે કોઈક વાર જ્વાળામુખી બંધ થઈ જાય, સુષુપ્ત અવસ્થામાં જતું રહે તો ત્યાં તળાવનું નિર્માણ થતું હોય છે. જ્વાળામુખી આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્ય જમા થતો શંકુ આકારના પર્વતની રચના થાય છે. તે જ્વાળામુખી પર્વત કહેવાય છે. શંકુ આકારના મતલબ ઊંચો થતો જાય, બહાર આવતા જાય તો શંકુ આકારે જ્વાળામુખી પર્વત રચાય છે. જ્વાળામુખી નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે, તેને ક્રેટર કહેવાય છે. ઉપર કટોરા જેવી આકાર રચના ક્રેટર કહેવાય. અને જે આખો પર્વત બની ગયો શંકુ આકારનો જ્વાળામુખી પર્વત કહેવાય. આ નીચે આપેલું છે, જોઈ શકીએ આપણે. તો નીચે જ્વાળામુખી છે, ઉપર નળી જેવો ધીમે ધીમે બહાર આવે છે, રાખ, વાયુ, વરાળ ટુકડા બહાર ફેંકાય. જ્વાળામુખીનું મુખ છે અહીંયા, ધીમે ધીમે બહાર આવતો જાય. બરાબર, શંકુ આકારનો ઉપર થાય, પછી ઉપર જગ્યા હોય ત્યાં ક્રેટર કહેવાય એનું ઉપરનું. જ્વાળામુખી પ્રસ્ફોટન પ્રક્રિયા થવાના કારણો નીચે મુજબ. પૃથ્વી ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. બરાબર, કારણો કેટલા છે? પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે ગરમ વાયુમાં ગોળા સ્વરૂપી હતી. ભૂકવચનો ભાગ ઠરીને નક્કર બન્યો. આમ છતાં ભૂકવચના પેટાળમાં ખૂબ જ ગરમી છે. પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યો કિરણોત્સર્ગી વિઘટનથી ઉત્પન્ન થતી ગરમીને કારણે પૃથ્વીના પેટાળને ગરમ કરે છે. આ બધા જે યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી છે, એકદમ રેડિયો એક્ટિવ કિરણોત્સર્ગી, એના વિઘટન કારણે ગરમ રહે છે એકદમ અંદરની સાઈડ. મેઘવાનો ઉદ્ભવ. જમીન સપાટીની નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડકોનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીને કારણે જે ખડક પદાર્થો મેગ્મામાં ફેરવાય છે એ ખડક પદાર્થો મેગ્મામાં ફેરવાય છે. આ રીતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્માનો ઉદ્ભવ જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે પ્રસ્ફોટન માટે જવાબદાર છે. મેગ્માનો ઉદ્ભવ થાય છે. વાયુ અને વરાળ પણ જવાબદાર છે. મેગ્માનું કદ વિસ્તરણ થવાને કારણે તેમાં રહેલી ગરમીને લીધે વિવિધ વાયુ ઉત્પન્ન થાય છે. ખડક સ્થળોની ફાટો દ્વારા પૃથ્વીની નીચેનું ઉતરેલું પાણી મેગ્માના સંસર્ગમાં આવતા વરાળ સ્વરૂપે રૂપાંતર પામે છે. આ ઉપરાંત સાગરો, મહાસાગરનું પાણી પેટાળમાં જતાં તેમાંથી વરાળ ઉદ્ભવે છે. પ્રસ્ફોટન સમયે પૃથ્વી સપાટી પર ધસી આવે છે. એમ જ્વાળામુખી કેમ બહાર આવે છે. મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. પાણી કરતાં વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. આગળ જોઈએ પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે અને પોતાની સાથે પ્રવાહી મેગ્માને ભૂસપાટી તરફ ધકેલે છે. પરિણામે પૂજા ખડક સ્થળો તોડી ધડાકા સાથે અથવા શાંત રીતે બહાર ધસી આવે છે અને જ્વાળામુખી પ્રસ્ફોટન કહેવાય છે. બરાબર, જ્વાળામુખીના પ્રકારો છે. આના કારણો હતા 4. જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચે સમય અનુસાર જ્વાળામુખી આ પ્રકાર પડે છે. તો બે અને પ્રકાર યાદ રાખવાના છે. 3 પ્રકાર છે. તો પહેલો છે સક્રિય જ્વાળામુખી, સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી જે જ્વાળામુખી લાવા, વરાળ, વાયુ અને અન્ય પદાર્થ નીકળવા ક્રિયા લગભગ સતત ચાલુ જ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહેવાય છે. ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે. કે ઇટલીમાં કયો છે? એટના.
સક્રિય જ્વાળામુખી જે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. સિસિલીના લિપારી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બલી જ્વાળામુખી એ બી સક્રિય છે. કયો? સિસિલીના લિપારી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બલી જ્વાળામુખી જે આશરે દર 15 મિનિટે વિસ્ફોટ થયા કરે છે. દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો ધીકતો જ્વાળામુખી છે. 6500 મીટર એની ઊંચાઈ છે. દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી એ બી સક્રિય જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બલી ભૂમધ્ય સમુદ્રની દિવાદાડી કહેવાય છે. સ્ટ્રોમ્બલી છે આ જે આપણે આગળ જોયું સિસિલીના લિપોરી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બલી જ્વાળામુખી દર 15 મિનિટે વિસ્ફોટન થયા કરે છે એટલે દિવાદાડી કહેવાય છે. મતલબ અમુક ટાઈમ પર એ પ્રસ્ફોટ થતો હોય એટલે ત્યાંના જે દરિયામાં લોકો કામ કરતા હોય એમને દિવાદાડી તરીકે કામ કરે છે. કારણ કે તેમાં નીકળતા સળગતા વાયુઓ પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. ભારતમાં અંદમાન દ્વીપ સમૂહ પર આવેલા બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે તેથી તે પણ સક્રિય છે. તો બેરન ટાપુ પર આવેલો છે એ બી સક્રિય જ્વાળામુખી છે અંદમાન નિકોબાર ટાપુ ઉપર. તો કેટલા છે આ? ઇટલીમાં આવેલો એટના, સિસિલીના લિપારી ટાપુ પર આવેલો સ્ટ્રોમ્બલી, દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી જે સૌથી ઊંચો ધીકતો જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બલી ભૂમધ્ય સમુદ્રની દિવાદાડી કહેવાય. ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. સ્ટ્રોમ્બલી તો ભૂમધ્ય સાગરની દિવાદાડી કહેવાય છે. પછી આપણે અંદમાન નિકોબારમાં આવેલો બેરન ટાપુ ઇમ્પોર્ટન્ટ છે એટલે અહીંયા ટાઈમ લીધું છે. સક્રિય જ્વાળામુખી. સુપ્ત જ્વાળામુખી વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તે સુપ્ત જ્વાળામુખી કહેવાય છે. ઇટલીનો વિસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા વર્ષો સુધી સુપ્ત અવસ્થામાં રહ્યા પછી 1931માં તેનું પુનઃ પ્રસ્ફોટન થયું હતું અને પછી ફરી પ્રસુપ્ત અવસ્થામાં છે અત્યારે. ઇન્ડોનેશિયામાં આવેલો ક્રાકાટોવા, ચીલીમાં આવેલો એકાંગઉઆ, જાપાનમાં આવેલો ફુજિયામા સુપ્ત જ્વાળામુખી છે. તો કયો? ઇટલીનો વિસુવિયસ, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, ચીલીનો એકાંગઉઆ, જાપાનનો ફુજિયામા. આ પ્લેસ જોવો ને તમે મેપમાં. નિષ્ક્રિય જ્વાળામુખી છે. તો જ્વાળામુખી નિષ્ક્રિય બની પછી તેમાં પાણી ભરાઈ સરોવર બની જાય છે. ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહેવાય છે. આફ્રિકામાં આવેલો કિલીમંજારો, મ્યાનમારનો પોપા, ઈરાનનો કોહ સુલતાન, બંગાળની ખાડીમાં આવેલો નારકોડમ. આપણા બંગાળની ખાડીમાં આવેલો છે નારકોડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. ઇવન મહારાષ્ટ્રમાં પેલું લોનાર સરોવર ક્યાંક પેલો પડવાથી બને તો નહીં કહી શકાય પણ આપણા બંગાળની ખાડીમાં આવેલો નારકોડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. આ વસ્તુ યાદ રાખવાની કયા નિષ્ક્રિય છે અને મેઇન તો ક્યાં આવેલા છે. સુપ્ત જ્વાળામુખી, સક્રિય જ્વાળામુખી પૂછાઈ જતા હોય છે ક્વેશ્ચન. જ્વાળામુખીની વિનાશાત્મક અસરો છે ફટાફટ જોઈ લઈએ. મહાસાગરોના તળભાગમાં થતા જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે સુનામી અસાધારણ સમુદ્ર મોજા ઉત્પન્ન થાય છે. તે સમુદ્રના કિનારા નજીકના ક્ષેત્રમાં ભારે વિનાશ સર્જે છે. 1893માં ફાટેલા ક્રાકાટોવા જ્વાળામુખી કારણે ઉત્પન્ન થયેલા સુનામી મોજા જાવા સુમાત્રાના કિનારે ભારે નુકસાન સર્જ્યું હતું. ક્રાકાટોવાથી કિનારાના પ્રદેશો પાણીમાં ડૂબી ગયા હતા. ક્રાકાટોવા કયો છે? સક્રિય છે. ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા સુપ્ત જ્વાળામુખી. જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુઓ, ગરમ રાખ અને ગરમ લાવારસ તેના ક્ષેત્રમાં ચારે બાજુ વિનાશ સર્જે છે. ઇટલીનો વિસુવિયસ ફાટવાથી ગરમ રાખ અને ગુંગળાવા નાખતા વાયુઓ કારણે અત્યાર સુધીમાં અનેક માણસો મૃત્યુ પામ્યા. જ્વાળામુખીનું નુકસાન બી થાય છે. એનાથી અંદુ ઝેરી ગેસ ને બધું બહાર નીકળતું હોય એટલે જ્વાળામુખી ક્યારેક નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને ભારે પ્રદૂષિત કરે છે. સમુદ્રના તળિયે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય ત્યારે તેમાં ક્ષેત્રમાં આવેલા સમુદ્રી જીવોનો નાશ પામે છે જેથી સાગરીય પારિસ્થિતિકમાં અસંતુલન પેદા થાય છે. જ્વાળામુખીના તીવ્ર પ્રસ્ફોટનના ભૂકંપ થાય છે. 1980માં અમેરિકામાં માઉન્ટ સેન્ટ હેલન્સ જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે 40 આશરે ભૂકંપ થયા હતા દર કલાકે. જ્વાળામુખી પ્રસ્ફોટનની કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન જ પહોંચે છે. જ્વાળામુખી વાતાવરણ ભરી રાખથી હવાઈ પરિવહન વ્યવસ્થા અવરોધાય છે. ઉપર ધુમાડા જતા હોય એના કારણે. જ્વાળામુખીથી પોઝિટિવ પણ છે એનું. જ્વાળામુખીની સર્જનાત્મક અસરો. જ્વાળામુખીની પ્રાકૃતિક સુરક્ષા વાલ તરીકે કામ કરે. કેમ કે જ્વાળામુખી ના હોય તો પૃથ્વી આખી બ્લાસ્ટ થઈ જાય. એના લીધે એ સુરક્ષા વાલ્વ તરીકે કામ કરે છે જેમાં માધ્યમથી મેઘવા અને ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળી જાય છે. જ્વાળામુખીની ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ અને તેની શરતના સમજવામાં મદદરૂપ કરે છે. બરાબર, આ વસ્તુ તો થઈ જ જાય છે મદદરૂપ. જ્વાળામુખી પ્રસ્ફોટનથી નીકળેલા લાવારસ ઠરી ગયા પછી તેમાં અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે. લાવારસથી અસ્તિત્વમાં આવેલા બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા આગ્નેય ખડકો ઉપયોગ મકાન બનાવવામાં થાય છે. મકાન બાંધકામમાં તો કયા બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા આગ્નેય ખડકો લાવારસથી આગ્નેય ખડકો ઉત્પન્ન થાય છે. લાવાના ખડકો ધોવાણ પામ્યા પછી ફળદ્રુપ જમીનમાં રૂપાંતર ધોવાઈ જાય પછી ફળદ્રુપ જમીન રૂપાંતર થાય. કાળી લાવાની જમીન આપણા ડેક્કનમાં આવેલી છે, મહારાષ્ટ્ર એ બધા જમીનમાં કપાસ, શેરડી, તમાકુ, ઘઉં વગેરે પાક
ખૂબ જ ઉપયોગી છે. જ્વાળામુખી પ્રસ્ફોટન નીકળતી રાખ અને તેની આસપાસના ખેતરોમાં પ્રસાર થાય છે. પરિણામે ખેતરો અને બગીચા જમીન ફળદ્રુપ બને છે. ઇટલીમાં વિસુવિયસ પ્રસ્ફોટન પછી તેના ઢોળાવો પર પથરાયેલી રાખ થકી ફળદ્રુપ બનેલી જમીનમાં દ્રાક્ષનું મહત્તમ ઉત્પાદન થાય છે. ઇટલીમાં વિસુવિયસના લીધે. જાપાન, હવાઈ ટાપુઓ અને આઇસલેન્ડમાં જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપી ઉર્જા મેળવવા થાય છે. બરાબર, આ ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં કામ નહીં લાગે, કેમ કે ઇન્ડિયામાં કંઈ જ્વાળામુખી છે નહીં, પણ જાપાનમાં બહુ જ્વાળામુખી હોય છે. ત્યાં અવારના ભૂકંપ ને બધું આવતું રહેતું હોય છે, પણ એ લોકો પોઝિટિવ વસ્તુ લેતા હોય, ભૂતાપી ઉર્જા પેદા કરે છે. કેટલાક સુપ્ત જ્વાળામુખીઓ નજીકના વિસ્તારોમાં નૈસર્ગિક વાતાવરણ નિર્માણ થાય છે. પરિણામે અહીં પ્રવાસન સ્થળોનો વિકાસ થાય છે. જાપાનમાં ઊંઝે જ્વાળામુખી પર્વતથી 50 કિલોમીટર દૂર આવેલા માઉન્ટ એસોની ગણના ઉત્તમ કક્ષાના પ્રવાસ સ્થળ તરીકે થાય છે. જાપાનના ઊંઝે જ્વાળામુખીની પર્વતથી 50 કિલોમીટર દૂર આવેલા માઉન્ટ એસોની ગણના, એમાંથી નીકળતા સુંદર અને સફેદ ધ્રુમ્રશિરો પ્રવાહીનો આકર્ષે છે. અંદર સુંદર બધું નીકળતું હોય. ક્રેટર અને કાલ્ડેરામાં રચાતા સરોવર કેટલીક વાર નદીઓના શીર્ષ બની જાય છે. ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર તેનું ઉદાહરણ છે. તેમાં નીકળતી નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી બની છે. ક્રેટર અને કાલ્ડેરામાં રચાતા સરોવર કેટલીક વાર નદીઓના શીર્ષ જળ બની જાય, ત્યાંથી નદી નીકળે, એમ વધારે પડતું ખાસું બધું ઊંડું સરોવર હોય એટલે. જ્વાળામુખી ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે. મહારાષ્ટ્રનું લોનાર સરોવર અને ગુજરાતનું પાવાગઢ ઉપરનું દૂધિયું તળાવ તેના ઉત્તમ ઉદાહરણ છે. બરાબર, મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતમાં પાવાગઢ ઉપરનું દૂધિયું તળાવ ક્રેટરનું ઉદાહરણ. જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ, ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે. આ ગરમ પાણીમાં ગંધકના અંશોની માત્રા વધુ હોવાને કારણે સ્નાન કરવાથી ત્વચાના રોગો મટી જાય છે. ગુજરાતમાં આવેલું ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ ઉનાઈ અને તુલસીશ્યામ. અહીં ત્વચાના દુઃખો મોટી સંખ્યામાં છે. તમે પણ ગયેલા છો કોઈ વાર ઉનાઈ અને તુલસીશ્યામમાં. જ્વાળામુખી પ્રદેશના વિતરણ. જ્વાળામુખી પ્રદેશનું વિતરણ. જ્વાળામુખી પ્રદેશ પૃથ્વીની સપાટી પર નબળા ભૂપૃષ્ઠવાળા વિસ્તારમાં આવેલા નવા ગેટ પર્વત શ્રેણી વિસ્તારમાં જ્વાળામુખી આવેલા છે. બરાબર, તો હિમાલય ગેટ પર્વત છે જે નવો, ત્યાં ભૂકંપ ક્ષેત્રો ત્યાં કહી શકીએ આપણે એમ. પ્રદેશોનું વિતરણ, જેમ કે આપણે ભૂકંપનું વિતરણ જોયું તેમ જ્વાળામુખીનું પણ જોઈએ. તો પેસિફિક કિનારાનો પટ્ટો, ત્યાં બી ભૂકંપનો વિસ્તાર હતો. મધ્ય ભૂખંડીય પટ્ટો ત્યાં બી હતો, એટલે ભૂકંપના કેન્દ્રો જ્યાં હોય ત્યાં જ્વાળામુખીના તો છે જ. એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો અહીંયા પ્લસ છે, એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. પેસિફિક કિનારાનો પટ્ટો જોઈએ. અહીં એકંદરે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી સૌથી વધુ ક્યાં છે? પેસિફિક કિનારાના પટ્ટામાં. એટલે કેટલાક વિદ્વાનો હોય છે આ પટ્ટાને પેસિફિક રિંગ ઓફ ફાયર કહે છે. રિંગ ઓફ ફાયર, પેસિફિક રિંગ ઓફ ફાયર તમારે મેપમાં જોવાની તરીકે ઓળખાવે છે. પેસિફિકના પૂર્વ કિનારે અમેરિકાની રોકીઝ પર્વત શ્રેણીઓ અને દક્ષિણ અમેરિકાની અમેરિકામાં કઈ પર્વત શ્રેણી છે? રોકીઝ. દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ પર્વત શ્રેણી, તથા સામેના છેડે ન્યૂ ગિની, સોમલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, જાપાન અને એલ્યુસિયન ટાપુઓનો સમાવેશ થાય છે. પ્રસ્ફોટન થતા હોય છે. એન્ટાર્કટિકામાં આવેલા માઉન્ટ રોસ દ્વીપ, રોસ દ્વીપ નામનો જ્વાળામુખી આવેલો છે. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરનો કોટોબેક્સી, તેની ઊંચાઈ છે 6500 કિલોમીટર. આ જ પટ્ટામાં આવેલો છે. બરાબર, કોટોબેક્સી આપણે આગળ જોયો જે એક્ટિવ જ્વાળામુખી છે. આ સિવાય મેયોન, ફિલિપીન્સ, ફુજિયામા, જાપાન, પોપો કેટિપેટલ, મેક્સિકો, આ પટ્ટા જાણીતા છે. મતલબ પેસિફિક કિનારાનો પટ્ટો છે રિંગ ઓફ ફાયર તરીકે જાણીતો. સૌથી વધુ જ્વાળામુખી ત્યાં આવેલા છે, સક્રિય જ્વાળામુખી. મધ્ય ભૂખંડીય પટ્ટો છે. આ પટ્ટામાં યુરોપના દક્ષિણમાં આલ્પ્સ પર્વત શ્રેણી અને એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય પર્વત શ્રેણી જ્વાળામુખી સ્તરો છે. બરાબર, તો કે આલ્પ્સ પર્વત શ્રેણી આપણે મધ્ય જે જોયો તો પટ્ટો ખેબર ઘાટને મતલબ પાબર ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય પર્વત શ્રેણીઓ જ્વાળામુખી વિસ્તારો છે. આ પટ્ટો આઇસલેન્ડથી શરૂ સ્કોટલેન્ડ થઈ આફ્રિકાના કેમરૂન સુધી ફેલાયેલો છે. મેપમાં જોવાનું, આઇસલેન્ડથી શરૂ કરી સ્કોટલેન્ડ અને આફ્રિકાના કેમરૂન સુધી ફેલાયેલ છે. આ પટ્ટાની એક શાખા પશ્ચિમી દ્વીપ સમૂહની વેસ્ટ ઇન્ડિઝ તરફ, બીજી શાખા સ્પેન, ઇટલી અને ભૂમધ્ય સમુદ્ર, કોકેસસ, ઈરાન, અફઘાનિસ્તાન થઈને હિમાલયથી ઉત્તર થઈને. તમને મેપ અત્યારે યાદ હશે તો વિઝ્યુલાઇઝ થશે, બાકી તમને નહીં યાદ હોય તો મેપ લઈને બેસવાનું તમારે જિયોગ્રાફીના લેક્ચરમાં. હિમાલયની ઉત્તરે થઈ મ્યાનમાર તરફ વળી જાય છે. આશ્ચર્ય એ છે કે હિમાલયમાં એક પણ બંગાળની ખાડીમાં આવેલો બેરન ટાપુ અને નારકોડમ ટાપુ અહીં જ્વાળામુખી ટાપુઓ છે. એ સિવાય કોહ સુલતાન, ઈરાન, અરારાત, ટર્કી, કિલીમંજારો આફ્રિકા અને માઉન્ટ પોપા મ્યાનમાર વગેરે જાણીતા છે. અંદર કોઈ બી નથી, ભલે મધ્ય ભૂખંડીય પટ્ટામાં આવતું હોય પણ ત્યાં જ્વાળામુખી નથી. હિમાલય એટલે આપણા શિવજીનો વાસ છે ત્યાં. એટલાન્ટિક, ઉત્તર એટલાન્ટિક આઇસલેન્ડમાંથી એઝોર્સ અને દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા ટાપુ
ત્રિસ્તાન દ કુન્હામાં પહોંચે છે. એઝોર્સ અને સેન્ટ એટલાન્ટિસ ટાપુઓ જ્વાળામુખીના મુખ્ય ક્ષેત્ર છે. બરાબર, એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. તો આપણે એ જોઈ લઈએ એકવાર મેપિંગ થ્રુ. અહીંયા આ જુઓ, વિસુવિયસ, મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ, નીચે દક્ષિણનો જે આપણે ઇન્ડિયા છે, ક્રાકાટોઆ, જ્યાં ક્રાકાટોઆ આપણે ઇન્ડોનેશિયાને બાજુ, પછી ડેક્કન બર્ગ્સનો ઉચ્ચ પ્રદેશ જ્વાળામુખી, માનાલોઆ. તો આ છે જે આ બાજુ આવેલું છે માનાલોઆના આજુબાજુ પેસિફિક રિંગ ઓફ ફાયર છે, જે ઇન્ડોનેશિયા આ બાજુ ચીન, એની ઉપર આ બાજુ રોકીઝ એન્ડિસ પર્વત શ્રેણીઓ, ચીલી, આ બધી જગ્યાએ રિંગ ઓફ ફાયર, એ રિંગ ઓફ ફાયર છે. પછી જે મધ્ય એશિયાનો પટ્ટો છે એ બતાવેલો છે અહીંયા. ડેક્કન ટ્રકનો દક્ષિણોત્તર પ્રદેશ